તો અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં પીએમની કંકોત્રી વાયરલ કરનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે। તો પીએમની કંકોત્રી વાયરલ કરનાર શખ્સ સામે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પીએમના લગ્નની કંકોત્રી બનાવી વાયરલ કરવામાં આવી હતી। તો પીએમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવી પોસ્ટ મુદ્દે ફરિયાદ નોંધવામાં આવે છે। સોશિયલ મીડિયામાં કંકોત્રી બનાવીને તેને વાયરલ કરવામાં આવી હતી। તો હાલ આ શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। લગ્નનું સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બતાવવામાં આવ્યું હતું। તો કબીર હાંડા નામના પ્રોફાઇલ ધારક વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસમાં તેની ફરિયાદ નોંધવામાં આવે છે તેમજ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવે છે। અમદાવાદનો આ બનાવ છે જેમાં પીએમની કંકોત્રી વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવે છે। પીએમના લગ્નની કંકોત્રી બનાવવામાં આવી હતી અને તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી। તો પીએમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવી પોસ્ટ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સોશિયલ મીડિયામાં કંકોત્રી બનાવીને તેને વાયરલ કરવામાં આવી હતી। લગ્નનું સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બતાવવામાં આવ્યું હતું। ત્યારે કબીર હાંડા નામના પ્રોફાઇલ ધારક યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે તેમજ આગળની તપાસ હાથ ધરવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લગ્નની કંકોત્રી બનાવીને તેને વાયરલ કરવામાં આવી હતી। ત્યારે આ વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે। પીએમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવી પોસ્ટ મુદ્દે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। તો સોશિયલ મીડિયામાં કંકોત્રી બનાવીને તેને વાયરલ કરવામાં આવી હતી જેમાં લગ્નનું સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બતાવવામાં આવ્યું હતું। કબીર હાંડા નામના પ્રોફાઇલ ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે। અમદાવાદનો આ બનાવ છે જ્યાં પીએમની કંકોત્રી વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે। પીએમના લગ્નની કંકોત્રી બનાવીને તેને વાયરલ કરવામાં આવી હતી। પીએમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવી પોસ્ટ મુદ્દે ફરિયાદ નોંધવામાં આવે છે। સોશિયલ મીડિયામાં આ કંકોત્રી બનાવવામાં આવી હતી અને તેને વાયરલ કરવામાં આવી હતી। તેમ જેમાં લગ્નનું સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બતાવવામાં આવ્યું હતું। કબીર હાંડા નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। કબીર હાંડા નામના પ્રોફાઇલ ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે તેમજ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। તો આ પ્રકારની પીએમના લગ્નની કંકોત્રી બનાવવામાં આવી હતી જેમાં લગ્નનું સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બતાવવામાં આવ્યું હતું। આ સોશિયલ મીડિયામાં કંકોત્રી બનાવીને તેને વાયરલ કરવામાં આવે છે। તો કબીર હાંડા નામના પ્રોફાઇલ ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદનો આ બનાવ છે જ્યાં પીએમની કંકોત્રી વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે। પીએમના લગ્નની કંકોત્રી બનાવવામાં આવી હતી અને તેને વાયરલ કરવામાં આવી હતી। પીએમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવી પોસ્ટ મુદ્દે આ ફરિયાદ નોંધવામાં આવે છે। સોશિયલ મીડિયામાં કંકોત્રી બનાવીને તેને વાયરલ કરવામાં આવી હતી। લગ્નનું સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બતાવવામાં આવ્યું હતું। આમ પીએમ નરેન્દ્ર મોદીની કંકોત્રી બનાવવામાં આવી હતી અને જેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી। આ વાયરલ કરનાર શખ્સ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પીએમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવી પોસ્ટ મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરતા કબીર હાંડા નામના પ્રોફાઇલ ધારક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો પીએમની કંકોત્રી બનાવવામાં આવી હતી અને તેને વાયરલ કરવામાં આવી હતી। ત્યારે પીએમની કંકોત્રી વાયરલ કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પીએમના લગ્નની કંકોત્રી બનાવવામાં આવી હતી અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી। તો પીએમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવી પોસ્ટ મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી છે। સોશિયલ મીડિયામાં કંકોત્રી બનાવીને તેને વાયરલ કરવામાં આવી હતી। લગ્નનું સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બતાવવામાં આવ્યું હતું। કબીર હાંડા નામના પ્રોફાઇલ ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। કબીર હાંડા નામના પ્રોફાઇલ ધારક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પીએમના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિથી વાયરલ થઈ છે। આ કંકોત્રીના કારણે પીએમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે। તેના કારણે પીએમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવી પોસ્ટ મુદ્દે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। સોશિયલ મીડિયામાં આ કંકોત્રી બનાવીને તેને વાયરલ કરવામાં આવી હતી।
અમદાવાદમાં પીએમની કંકોત્રી વાયરલ કરનાર શખ્સ સામે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં આ શખ્સે પીએમના લગ્નની કંકોત્રી બનાવી હતી અને જેમાં લગ્નનું સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બતાવવામાં આવ્યું હતું. તો કબીર હાંડા નામના પ્રોફાઇલ ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સોશિયલ મીડિયામાં આ પ્રકારની કંકોત્રી બનાવવામાં આવી હતી અને પછી તેને વાયરલ કરવામાં આવી હતી. ત્યારે આ ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા કબીર હાંડા નામના પ્રોફાઇલ ધારકે આ પ્રકારનું કૃત્ય આચર્યું છે. કબીર હાંડા નામના પ્રોફાઇલ ધારક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આ યુવકે પીએમના લગ્નની કંકોત્રી બનાવી હતી. તો પીએમની કંકોત્રી બનાવીને તેને વાયરલ કરવામાં આવી હતી. ત્યારે હાલ પીએમની કંકોત્રી વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે. જી રવિ, અમદાવાદમાં પીએમની કંકોત્રી વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવે છે, તે વિશે શું છે વધુ વિગત? બિલકુલથી જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે જે બોગસ કંકોત્રી છે તે કંકોત્રી બનાવીને વાયરલ કરનાર 3 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ છે તે અલગ અલગ જે ઓનલાઈન પ્લેટફોર્મ હોય છે તે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ચાંપતી નજર છે તે ચાંપતી નજર રાખતું હોય છે, જેના પગલે અમદાવાદ સાયબર ક્રાઇમના ધ્યાને સમગ્ર વાત આવી હતી. જે પ્રોફાઇલનો ધારક છે કબીર હાંડા નામનો યુવક છે તેના વિરુદ્ધમાં અને ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લગ્ન 17/12/2023ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રાખવામાં આવેલ છે, જેમાં મંડપથી લઈને ગરબા સુધી અને જમણવાર સુધીનું જે આયોજન છે તે આયોજન કરવામાં આવ્યું છે. તેવી કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર વાત અમદાવાદ સાયબર ક્રાઇમના ધ્યાને આવતા અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા છે ગુનો છે તો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી. પરંતુ જે પ્રમાણે સોશિયલ મીડિયામાં વડાપ્રધાનની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કાવતરું રચી અને સમગ્ર જે ફેક કંકોત્રી છે તે કંકોત્રી વાયરલ કરવામાં આવી હતી, તેના પગલે હાલમાં સાયબર ક્રાઇમ એક્શન મોડમાં છે અને ક્યાંક ને ક્યાંક ઝડપથી આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવશે. જી રવિ, તો આ કબીર હાંડા નામના યુવકે આ કંકોત્રી ક્યારે વાયરલ કરી હતી તેમજ કબીર હાંડા વિરુદ્ધ ક્યારે ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને તેના વિરુદ્ધ પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે? બિલકુલથી જો વાત કરવામાં આવે તો સાયબર ક્રાઇમ દ્વારા 3 લોકો વિરુદ્ધ ફરિયાદ છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં કબીર હોન્ડા ફેસબુકનો આઈડીનો ધારક, ધ અજ્જુ ઇન્સ્ટાગ્રામ આઈડીનો ધારક અને ગુજ્જુની ધમાલ ઇન્સ્ટાગ્રામ આઈડીનો ધારક છે. આ 3 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી જે કંકોત્રી છે તે કંકોત્રી વાયરલ થઈ હતી. સમગ્ર મામલો અમદાવાદ સાયબર ક્રાઇમના ધ્યાને આવતા અમદાવાદ સાયબર ક્રાઇમના પીએસઆઈ દ્વારા જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી. સમગ્ર જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે લગ્નની કંકોત્રી છે તે વાયરલ કરી હતી અને તેમના લગ્ન છે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રાખવામાં આવે છે તેવું કંકોત્રીમાં બતાવવામાં આવ્યું હતું. એટલે કે જે ગંભીર મામલો અમદાવાદ સાયબર ક્રાઇમના ધ્યાને આવતા અમદાવાદ સાયબર ક્રાઇમે 3 ફેસબુક આઈડીના જે લોકો છે તેમના વિરુદ્ધ ગુનો છે તે ગુનો નોંધ્યો હતો અને હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે કયા ઇરાદાપૂર્વક જે નરેન્દ્ર મોદીની જે કંકોત્રી છે તે છાપવામાં આવી હતી, તેને લઈને પણ પોલીસ અત્યારે હાલ તપાસ કરી રહી છે. જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. અમદાવાદનો આ બનાવ છે જ્યાં પીએમની કંકોત્રી વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. જે પ્રકારે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આમાં 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, તેમજ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પીએમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવી પોસ્ટ મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી છે. પીએમના લગ્નની કંકોત્રી બનાવવામાં આવી હતી અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી, જેમાં લગ્નનું સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બતાવવામાં આવ્યું હતું. કબીર હાંડા નામના પ્રોફાઇલ ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે.